નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 11 ગુજરાતીમાં આપણું 5મું જે કાવ્ય છે એ છપ્પા અને ઉખાણા. તો આપણે છપ્પામાં એક ગુંજતું નામ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં જે કવિઓ થયા, આપણે મધ્યકાલીન ગુજરાતીમાં જઈ તો કવિ શ્રી નરસિંહ મહેતાથી ગણી અને દયારામ, સામળ, પ્રેમાનંદ, ધીરા ભગત, ભોજા ભગત, ભાલણ, આ બધા જે કવિઓ છે એમાંના એક કવિ એટલે આપણો અખો. અને અખાએ જે છપ્પા આપ્યા, પેલા તો આપણે જોઈએ છપ્પા એટલે શું? તો છપ્પા એ 4 ચરણ અને કુલ 6 પંક્તિ. છપ્પા એ હંમેશા ચરણમાં લખવામાં આવે કે 4 પંક્તિ અને 6 એના ચરણ હોય. 6 ચરણ અલ્પવિરામ વાળા કે 6 ચરણમાં એ છપ્પા લખાય. અને છપ્પા હંમેશા સમાજને કટાક્ષ, લોક સમૂહને કટાક્ષમાં એ કંઈક કહેતા હોય. જેમ કે અખાના અમુક જે છપ્પાઓ છે એ આજે પણ લોકકંઠે એ બોલાય છે કે માળા જપતા નાકા ગયા, માળા જપતા નાકા ગયા, તિલક કરતા 53 થયા, તિલક કરતા 53 થયા, મંદિરે જાતા પગ ગયા, મંદિરે જાતા જાતા પગ ગયા, કથા સાંભળતા સાંભળતા કાન ગયા, તોય અખો કહે ન પહોંચ્યો હરિને શરણ. માળા જપતા નાકા ગયા, તિલક કરતા 53 થયા, માળા કરતા નાકા ગયા, તિલક કરતા 53 થયા, યાત્રા કરતા અથવા મંદિરે જતા પગ ગયા અને કથા સાંભળતા સાંભળતા કાન ગયા, તોય ના પહોંચ્યો હરિના શરણે. અને આટલું કરવા છતાં એ હરિના શરણે જતો નથી. કારણ કે જ્યાં આત્માની વાત છે, જ્યાં આપણું મન જ્યાં લાવવું જોઈએ ત્યાં આપણે મન લગાડતા નથી. અને અખો કહે છે કે જે આ અત્યારે લોકો લોક દેખાવ, માળા હાથમાં ફેરવે, મોટા મોટા લાંબા ટીલા કરે, મંદિરે જાય અને કથા સાંભળે, તો આ બધું દેખાવનું છે. પણ ખરેખર જે આપણું મન લગાડવું જોઈએ એ મન આપણે લગાડતા નથી. એટલે અખાના આ બધા છપ્પાઓ છે. એટલે આમ અખાનો આપણે ઇતિહાસ જોઈએ તો અખો એ અમદાવાદનું નાનું એવું જેતલસર ગામના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા. અને એની આગળ પાછળ કોઈ હતું નહીં. અને પોતે જે સોનીનો ધંધો કરતા, એમાં એને એક ધર્મની બેન હતી. એ ધર્મની બેન નું એ બહુ રાખતા. એક દિવસ અખાએ પોતાની જે ધર્મની બેન છે એને સાચા હીરાનો આખો હાર બનાવી અને એને એની બેનને આપ્યો. પણ જીભની માનેલી જે બેન હતી એને અખા ઉપર વિશ્વાસ આવ્યો નહીં. અને એને એમ લાગ્યું કે મારા ભાઈએ મને ખોટો આપ્યો છે. એટલે એ બેન બીજા સોની પાસે એ બતાવવા ગઈ કે આ જે હાર છે એ સાચો છે કે ખોટો છે. અને આ સમાચાર અખાને મળ્યા અને અખાને આ પોતાના જીવનનો વૈરાગ્ય લાગ્યો. વૈરાગ્ય એને આ બધું નકામું લાગ્યું, એને આ બધું ફોગટ લાગ્યું, ફોગટ નકામું લાગ્યું. એટલે એને જે સંબંધો છે એ સંબંધો માત્ર ને માત્ર સ્વાર્થના જ છે એવો એને ભાવ થયો. અને એ જેટલું ઘરેલું હતું, જેટલું એની પાસે વસ્તુ હતી એ એક પોટલીમાં બાંધી અને એ પોટલી બાંધી અને એ ગામના પાદરે જઈ અને કૂવો હતો એ કૂવામાં બધું સોનું નાખી દીધું. અને અખો ત્યાંથી ચાલ્યો ગયો અને એના સમગ્ર જીવનમાં વૈરાગ્ય જાગ્યો. અને એને પછી હાથમાં કલમ લીધી અને જિંદગી જીવા ત્યાં સુધી એને જે રચનાઓ કરી છે, છપ્પા લખ્યા છે, તે આજે પણ એના છપ્પા
પ્રખ્યાત છે, આજે પણ લોકો જીભે છે કે આંખનું આંજણ ગાલે ઘસ્યું, આંખનું આંજણ ગાલે ઘસ્યું. આ એક એનું વાક્ય છે કે આંખનું જે આંજણ છે એ ગાલે ઘસ્યું. સંગઠન વહુ આંધળા સસલાની લાજ કાઢે. સસલો આંધળો એની લાજ કાઢે. એ કેવું લાગે? આંખનું આંજણ કાલે ઘસ્યું, સંગઠન વહુ આંધળા સસલાની લાજ કાઢે. તો અહીંયા જે છપ્પા આપ્યા છે એ પણ આખાએ જ્ઞાનના આપ્યા છે. આખો આમ જોઈ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એમના જે કવિઓ છે એ કવિઓમાંના એ શ્રેષ્ઠ કવિ છે અને પોતાના જીવનમાં એના જે એક પછી એક જે સ્વજનો છે એ મૃત્યુ પામ્યા અને પછી એક ધર્મની બહેન માની અને ધર્મના બહેનનો જે અવિશ્વાસ એના ઉપર થયો એને કારણે એના જીવનમાં વૈરાગ્ય જાગ્યો અને એ બધું ભેળું કરી અને એ ગામના કૂવામાં નાખી અને એ કલમ હાથમાં લીધી અને એને સાહિત્યનું સર્જન કર્યું. તો અખાના જે આ જે છપ્પા છે એ જાણીતા છે અને લોકપ્રિય છે કે સમાજમાં જે કાંઈ આ દૂષણો છે, સમાજમાં જે કાંઈ પાખંડો છે, ઢોંગ છે, રૂઢિચુસ્તતા છે, કર્મકાંડ છે, દેહ સંબંધ છે અને આચારના જે સાંપ્રદાયિક જનતા છે, પાખંડી ગુરુઓ છે, એના ઉપર આખાએ આ બધા તીખા પ્રહારો કર્યા. જે સમાજમાં જે સામાજિકતામાં જે અત્યારે ધતિંગ ચાલે છે, ગુરુના ધતિંગ, શિષ્યના ધતિંગ, સામાજિક રૂઢિઓના ધતિંગ, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, એમને આ બધાને ધ્યાનમાં રાખી અને એમને અદ્ભુત આપણને જે આ છપાઓ છે એ આપણને આપ્યા છે. આપણે આશરો જે એનો પરિચય લઈ તો અખાનું પરિચય લઈ તો કાવ્યનું નામ છે છપ્પા, કાવ્યનો પ્રકાર પણ છપ્પા છે. સંદર્ભ સાહિત્ય આખી ગીતામાંથી લીધું છે. કવિનું નામ અખા ભગત છે. ઉપનામ અખાથી એને લખ્યું બધું. જન્મ એના 17મી સદીમાં, જન્મભૂમિ જેતલપુર, અવસાન 17મી સદીમાં. સાહિત્ય યાત્રા જોઈ તો પંચીકરણ, ગુરુ શિષ્યનો સંવાદ, આખી ગીતા અને અનુભવ બિંદુ આ રીતે એમના છપાઓ છે. અને વિશેષ નોંધ આપણે લઈ તો આજ સુધી આખાએ આપેલા જે છપા છે એ હજુ સુધી કોઈ એવા છપા લખી શક્યું નથી. તો અખાની જે કલમ છે એ એને આખી આ આખે ગીતામાં છપા ઉપર ચલાવી છે અને પોતે સામાજિક જે દૂષણો છે એના ઉપર જે કટાક્ષ કર્યા છે અને દૂષણો પ્રત્યે જે શબ્દ બાણ એને છોડ્યા છે એ શબ્દ બાણથી જે અર્થઘટન અને ઓજસ્વી લાગે છે એ એના છપા દ્વારા માનવ સમાજની એ આંખ છે એ ખોલે છે. અહીંયા આપણે જે છપા અને ઉખાણા જોયા તો પેલું આપણે અખાણું જે છપા છે એ પેલું આપણે જોઈ તો એને એક જ્ઞાનની વાત કરી છે. જ્ઞાનની, અનુભવ અને જ્ઞાન. માણસ જ્ઞાની હોય, અનુભવ હોય તો અનુભવ પાસે બધું નાનું લાગે. જેમ કે આપણે એક વાક્ય કહી કે જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. આવો એક અનુભવનો નિચોડ અખાએ આ છપામાં કીધો છે કે જ્યારે નાનું એવું જંગલ નગર હોય અને સોરી આમાં જંગલની વાત છે. નાનું એવું જંગલ હોય અને એ જંગલમાં જ્યારે બધા રહેતા હોય જીવ જંતુ પશુ પંખી પ્રાણી અને જ્યારે એ જંગલમાં આગ લાગે છે, એ જંગલમાં આગ લાગે છે તો એ આગમાં જે પંખીઓ છે, એ પંખીઓને પાંખ છે, પાંખ. એ 5 રૂપી પંખીઓ ઉડી જાય છે. 5 રૂપી પંખીઓ ઉડી જાય છે અને
જેને પાંખ નથી એ ઉંદર એ ચૂં 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 કરતા કરતા મૃત્યુ પામે, કારણ કે એને પાંખ નથી. તો અહીંયા જે પંખી જે છે અને એની જે પાંખ છે એ અનુભવ અને જ્ઞાનની વાત છે. એને અનુભવ અને જ્ઞાન કીધું છે અર્થાએ, અને જેને પાંખ નથી એને અજ્ઞાન કીધું. તો જેની પાસે જ્ઞાન છે એ માણસ કોઈ પણ મુશ્કેલી સામે આવશે તો એમાંથી એ બચી જશે. કોઈ પણ કષ્ટ આવશે તો એમાંથી બચી જશે. પણ જે વ્યક્તિને કાંઈ જ્ઞાન જ નથી, એ અજ્ઞાનતા છે, અજ્ઞાન રૂપી ફરે છે, એનામાં કોઈ જ્ઞાન છે જ નહીં, એવા વ્યક્તિઓ એ મૃત્યુના મુખમાં ધકેલાય છે. તો અહીંયા ઉંદર છે એને અજ્ઞાનતામાં આખાઈ લીધું છે, અને જે જ્ઞાની છે, જે પંખીઓ છે એને આખાએ જ્ઞાનીમાં લીધા છે. એટલે માણસમાં જ્ઞાન હોય, સમજણ હોય, અને જે સમજવું હોય એને ઉપર જે કાંઈ આફત કે જે કાંઈ આવે તો એને કોઈ એવો વિચાર આવતો નથી. આજે તમે જો કે રામાયણનો નાનો પ્રસંગ આપણે લઈ તો પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન એક પિતાની આજ્ઞાને કારણે, એમાં એનો ક્યાંય દોષ નહોતો, કોઈને કોઈ કાંઈ એની ભૂલ નહોતી, માત્ર અને પાત્ર જે પિતા દશરથ રાજા છે એમના, એ દશરથ રાજાએ એમને 14 વર્ષનો વનવાસ આપ્યો, 14 વર્ષનો. અને એ 14 વર્ષના વનવાસમાં જ્યારે વનમાં જાય છે ત્યારે એના ચહેરા ઉપર કોઈ છે જ નહીં, કારણ કે એની પાસે જ્ઞાન છે, એ સમજે છે કે જંગલમાં જઈ ત્યારે અહીંયા અનેક પ્રકારના જે ઋષિમુનિઓ છે એમની પાસેથી એને નવું નવું જાણવા મળશે, નવી નવી વિદ્યા મળશે. એ હેતુથી એ જાય છે અને ઘરે કાંઈ કોઈ ઋષિમુનિઓ એને કાંઈ શીખડાવવા ના આવે એટલે એને અનુભવ થાય છે અને જ્ઞાન છે. એટલે એ મુશ્કેલી હોવા છતાં એ મુશ્કેલીને એ આનંદમાં લઈ જાય છે, પ્રગતિના પંથે લઈ જાય છે. અને જ્યારે એ રામ અયોધ્યામાંથી નીકળે છે એ રામ, અને જ્યારે અયોધ્યામાં જ્યારે રાવણનો સંહાર કરી અને પાછા અયોધ્યામાં આવે છે, તો આ બે રામમાં એમ કહેવાય છે ઘણો બધો ફેર છે. તો પોતાના પિતાએ એમને જે કાંઈ 14 વર્ષનો વનવાસ આપ્યો એને પોતાના પિતાના આશીર્વાદ થઈ ગયા, કે પોતાના પિતાએ એક આશીર્વાદ આપ્યા કે એ ઘણી બધી પરિસ્થિતિઓમાંથી બહાર જશે. તો એનું જ્ઞાન હતું એટલે દુઃખી ના થયા. એમ કોઈ પણ વ્યક્તિ પાસે જ્ઞાન હોય તો એને કંઈ દુઃખ લાગતું નથી, કે ગમે એવી સંકટ સમય આવે કે ગમે એવી પરિસ્થિતિ આવે તો એમાંથી હલ કરી અને નીકળી જાય છે. તો બીજી બાજુ જોઈ તો અજ્ઞાન માણસો કે જે નાની નાની બાબતમાં આત્મહત્યાના જે વિચારો કરે છે, કારણ કે એની પાસે જ્ઞાન નથી, એ અજ્ઞાનતા છે. અને અજ્ઞાનતામાં દુઃખ છે એ ઘણું બધું લાગે છે, જ્યારે જ્ઞાનમાં દુઃખ લાગતું નથી. આજે નરસિંહ મહેતાને આપણે જોઈ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિ, કે પોતાનો એકને એક દીકરો મૃત્યુ પામ્યો અને કોઈ આવીને કીધું કે તમારો એકને એક દીકરો સાંભળતા છે એ સાપ કરડવાથી મૃત્યુ પામ્યો, ત્યારે એના માત્ર એટલું જ કીધું કે જેવી મારી હરિની ઈચ્છા, હરિએ આપ્યો હતો અને હરિએ લઈ લીધો. કાંઈક એનું જ્ઞાન છે, કાંઈક એની સમજણ છે, કારણ કે આમાં મારું કાંઈ નથી, હું શું લઈને આવ્યો હતો અને શું લઈ જવાનો છું. સંતાન પ્રાપ્તિ છે હરિની પ્રસાદી હતી, હરિએ મને આપ્યો હતો અને શ્રી હરિએ લઈ લીધો, એમાં મારું શું. તો આ એક જ્ઞાન બતાવે છે. અને અત્યારે આપણે ચારે બાજુ જે માયા કરી છે, ચારે બાજુ આ મારું સંતાન, આ મારી દીકરી, આ મારો દીકરો, આ મારો ભાઈ, તો આ બધી માયા છે અને આ માયા આપણને દુઃખ પહોંચાડે છે. તો એ માયાની સાથે અજ્ઞાનતા પણ છે. તો અખાને પોતાના છપ્પામાં આ બધું કેવું છે, તો એનો પહેલો છપ્પો આપણે જોઈ તો આવી નગરમાં લાગી લાય, પંખીને સો ધોખો થાય. લાય એટલે આગ, લાય કહેતા શું થાય? આગ. પછી પંખીને સો ધોખો થાય. ધોખો એટલે ચિંતા અને સો એટલે શું? એક નાનું એવું નગર છે અને એ નગરમાં આગ લાગી.
તો નગરમાં જે પંખીઓ હોય એને કઈ ચિંતા હોય નહીં, કારણ કે એની પાસે શું છે? પાંખ છે. ગમે એવી આગ લાગે તો એ પોતાના પાંખથી એ તો ઉડી જવાના છે, એને કઈ થાય નહીં. અને એ લાય એટલે આગ અને ધોકો એટલે ચિંતા. પંખીઓને શો ધોકો એટલે પંખીઓને શું ચિંતા થાય? કાંઈ ચિંતા થાય નહીં. ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર. ઉંદર બિચારા કરે શોર, શોર એટલે અવાજ. શોર એટલે અવાજ અને જોર એટલે તાકાત. જોર એટલે બળ તો તાકાત. ઉંદર છે એ બિચારા શું કરે? આગ લાગે નગરમાં તો પંખીઓ છે એ તો ઉડી જવાના છે પાંખથી, તો એ તો ઉડી જાય, પણ જે બિચારા ઉંદર છે એ તો ચૂ 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 કરતા અવાજ કરે, પણ એ તો ઉડી શકે નહીં. અને એ બિચારા શું કરે? જોર એટલે શું બળ કરે કે શું તાકાત કરે, પણ એ તો એ આગમાં પડીને ભસ્મ થઈ જવાના છે, કારણ કે એની પાસે પાંખ નથી અને ઉડી શકવાના નથી. અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. અને આખો કહે છે કે જ્ઞાની ભયથી કેમ ડરે. જ્ઞાની છે એ ભયથી કેમ એટલે કેમ કયમ અને કેમ. આખો કહે છે જે જ્ઞાની માણસો છે એ આવા ભયથી એ ડરતા નથી. શું કામ? તો એની પાસે જે અનુભવ રૂપી પાંખ છે. એટલે જેની પાસે અનુભવ હોય, જેની પાસે જ્ઞાન હોય, એ કોઈથી ડરતા નથી. શું કામ? કે એની પાસે અદ્ભુત જ્ઞાન છે, અદ્ભુત અનુભવ છે. અને એ ગમે એવી જેના ઉપર પરિસ્થિતિ, ગમે એવા સંકટો એની સામે આવશે તો પણ એ એમાંથી પોતાનો રસ્તો કાઢી લે છે. આખો કહે છે. એટલે આવા જે વ્યક્તિઓ છે એ બિચારા અજ્ઞાનતાવાળા છે એ આ ઉંદરની જેમ રાયડું પાડે, પણ પોતાને ઉપર આફત આવે તો એમાંથી એ બચી શકતા નથી. જ્યારે જ્ઞાની લોકો છે એના ઉપર ગમે એવી આફતો આવે કે ગમે એવા સંકટો આવે તો એની પાસે જ્ઞાન રૂપી અને અનુભવ રૂપી જે પાંખો છે, અને એ સંકટમાંથી અને એના ઉપર આવેલી આફતમાંથી એ ગમે એ પરિસ્થિતિ એ નીકળી જાય છે. એટલે અખાએ જે આ 6 ચરણ આપ્યા છે, 3 3 3, એ 6 ચરણને આપણે જોયું કે આમાં એક નગરની વાત કરી છે, અને નગરમાં આખાએ 2 વસ્તુઓ લીધી છે, એક ઉંદર અને એક પંખી. તો ઉંદર એ અજ્ઞાનતાનું પ્રતીક છે અને પંખીની પાંખ છે એ અનુભવ અને જ્ઞાનનું પ્રતીક છે. તો ગમે એવી પરિસ્થિતિ આવે પણ આપણી પાસે જો જ્ઞાનરૂપી પાંખ હોય તો આપણે આપણો રસ્તો કરી જ લેવાના છે. કારણ કે જ્ઞાની વ્યક્તિ છે એક તો એક નિર્ભય છે, એને કઈ ભય હશે નહીં. અને અજ્ઞાન વ્યક્તિ છે એને ભય હોય છે, કારણ કે એની પાસે કોઈ આવી પાંખ હોતી નથી કે પોતે એમાંથી કેવી રીતે રસ્તો કાઢી શકે. કારણ કે સંસાર છે તો આ સંસારમાં માનવ માત્ર ઉપર ઘણા બધા જે સંકટો છે, જે આફતો છે, એ તો આવવાની જ છે. કારણ કે માણસ સંસારમાં રહે છે એટલે એ આ વિષરૂપી સંસારમાં ઘણું બધું વિષ છે એ તો એને પીવાનું જ છે. જેમ કે પરંપરા રામ પોતે 14 વર્ષ સુધી વનવાસ ગયા તો એને વિષ પીધું, પણ એને કઈ તકલીફ ન પડી, કારણ કે એની પાસે જ્ઞાન હતું અને એ અચકાણા નહીં અને જ્ઞાનને એ ઘોળીને એ પી ગયા. એમ આ જે સંસારમાં અખો કહે છે કે ઘણી બધી આફતો અને સંકટો આવે છે, પણ એમાં આપણો જે અનુભવ અને જ્ઞાન છે એ અનુભવરૂપી પાંખ અને જ્ઞાનરૂપી પાંખ હોય તો ગમે એ માણસ એમાંથી એ રસ્તો કાઢી લે છે અને એને કોઈ એવી તકલીફ પડતી નથી. અખો કહે છે. બીજી બાજુ આપણે જોઈ તો એમાં કહે છે કે ભાષાને વળગે ભૂલ, જે રણમાં જીતે તે સુર.
સંસ્કૃત એટલે શું થયું? કોઈ પ્રાકૃતિમાંથી નાસી ગયું. 52નો સગળો વિસ્તાર આખા 53મો જાણે પાર. આખો કે છે કે મૂર્ખ ભાષા શું કામની? મૂર્ખ જે લોકો છે એને ભાષા શું કામની? જે રણમાં વીરતાથી જીતે તે શૂર ગણાય. શું સંસ્કૃત બોલવાથી જ કામ સરે? ભાષાનું મહત્વ બતાવ્યું છે કે આપણે જે કંઈ વાતચીત કરી છે કે આપણે જે કંઈ બોલી છે એ માત્ર ને માત્ર સંસ્કૃતમાં જ બોલી તો જ આપણે રણમાં જીતી શકી કે કાંઈ આપણે કાર્ય કરી શકી. પણ પ્રાકૃત ભાષા એટલે જે હાલની ભાષા છે, સંસ્કૃત બોલીએ શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું એટલે સંસ્કૃત બોલવાથી જ આપણે જીતી શકી. જેમ કે એક મને ઉદાહરણ આપ્યું છે કે રણમાં યુદ્ધ કરતો વ્યક્તિ એ યુદ્ધ કરતો હોય તો શું એને સંસ્કૃત આવડે તો જ એ જીતી શકે? ના, તો એ શક્ય નથી. એને પ્રાકૃત ભાષા આવડે તો પણ એ જીતી શકે છે અને સંસ્કૃત આવડે તો પણ જીતી શકે છે. એટલે આખી જીવનની વાત છે કે આપણી જે ભાષા છે પ્રાકૃત એટલે જે આપણે હાલની જે બોલે છે એ ભાષા આપણને આવડે જ છે. તો સંસ્કૃત નથી આવડતું તો એનો અર્થ એ નથી કે આપણને કાંઈ આવડતું નથી. પણ આપણી જે ભાષા છે એ ભાષા બોલવાથી જ આપણું કામ આવડે એવું કોઈ નથી. તમને સંસ્કૃત આવડે તો જ તમે સમાજમાં જીવી શકો, તમને અંગ્રેજી ભાષા આવડે તો જ તમે સમાજમાં જીવી શકો? ના, એવું નથી. પણ તમને તમારી જે પ્રાકૃતિક જે રોજની બોલાતી હોય જે દૈનિક ભાષા બોલાય છે એ ભાષા તમને આવડે તો પણ તમે સમાજમાં સારી રીતે જીવી શકો છો. અને જે આપણી લોકબોલી છે, લોકબોલી આપણે બોલી તો પણ આપણે સમાજમાં કામ થાય. એવું નથી કે અંગ્રેજી આપણને આવડે તો જ આપણે કામ કરી શકીએ, એ શક્ય નથી. અમદાવાદ કે મુંબઈમાં જાય તો મુંબઈની જે ભાષા છે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી, તો હિન્દી આખા મુંબઈમાં હિન્દી જ બોલાય છે. આપણને હિન્દી ઓછું ફાવે તો અહીંયા આપણને શું હિન્દી ન બોલતા આવડે તો શું આપણા કામ ન થાય? થાય, કામ આપણા થાય. હિન્દી બોલતા ન આવડે તો કામ થઈ જાય. શું કામ? તો એ આપણી દૈનિક ભાષા છે. એટલે લોકબોલી બોલે તો પણ આપણા કામ થાય છે. આખો કહે છે મૂળાક્ષર 52ના જે આપણા જીવનના જે 52 અક્ષર છે એ 52 અક્ષરનો આપણો આખો સંસાર ચાલે છે. આપણો જે મૂળ 52 અક્ષર છે એ 52 અક્ષરમાં સંસાર ચાલે છે. તો 52 + 1 એટલે બરાબર આ 53મો અક્ષર. જો આ 53મો જે અક્ષર આપણને આવડી જાય તો આપણને ઈશ્વર મળે. શું કીધું કે મૂળાક્ષરના 52મા અક્ષરમાં સગળો સંસાર વિસર્યો છે. એટલે આ આખો જે સંસાર છે એ 52 અક્ષરમાં સમાયેલો છે. આખો સંસાર 52 અક્ષરની અંદર જ ચાલે છે. આખો સંસાર જે આ સમગ્ર જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ 52 અક્ષરની અંદર જ ચાલે છે. પણ આખો કે તેમાંથી મુક્ત થઈ અને પરમાત્મા પરમ તત્વ રૂપ 53મા અક્ષરની આરાધના કરી તો આપણને ઈશ્વર મળે. એમાંથી આપણે મુક્ત થઈ અને 53મો અક્ષર એની આપણે આરાધના કરી. 53મો અક્ષર 53મા અક્ષરની આપણે આરાધના કરી. આરાધના એટલે પ્રાર્થના. તો ઈશ્વરના આપણને દર્શન થાય. એટલે આખો કહે છે કે 52મો સગળો વિસ્તાર આખા 53મો ન જાણે પાર. એટલે 53મો ની આરાધના કરી તો આપણો શું થઈ જાય? બેડો પાર થઈ જાય અને આપણને પરમ તત્વ પરમાત્માના દર્શન થઈ જાય અને પરમ કૃપાળુ પરમાત્મામાં આપણે શરણમાં આવીએ છીએ. એટલે આયા લોક બોલી અને સંસ્કૃત બોલીની વાત કરી છે કે આ સંસાર આવડો મોટો છે અને આપણને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો એવું નથી કે આપણા કામ બધા અટકે. તો આપણને પ્રાકૃત ભાષા આવડે અને આપણી લોકબોલી આપણે બોલી તો લોકબોલીમાં આપણા જે પડેલા જે કામો છે એ બધા થઈ જાય. અખોકીય છે. પણ
આ આખો જે સંસાર છે એ 52 શબ્દની અંદર સમાયેલો છે. 52 અક્ષરની અંદર આ આખો સંસાર ચાલે છે. પણ જો 53નો અક્ષર આપણે ભજી 53 માંથી આ 52 માંથી આપણે મુક્ત થઈ અને પરમ તત્વ રૂપ આ 53ના અક્ષરની આરાધના આપણે કરતા થઈ જાય તો આપણને ઈશ્વરના દર્શન થઈ જાય અને પરમ પરમાત્મા આપણને સાક્ષાત મળે. તો અખાએ અહીંયા આપણને બે વાત કરી છે કે પહેલી વાત આપણને અખાએ એ કરી કે જ્ઞાનની, કે જ્ઞાન અને અનુભવ માણસને નવું જીવન આપે છે. એમાં આપણને નગર અને જ્ઞાન અને અજ્ઞાનતાની વાત કરી કે જે પંખીઓની જે પાંખ છે અને ઉંદર, આ બે વિષયનો આપણે ભેદ સમજાયો કે અજ્ઞાનરૂપી જે ઉંદરો છે અને આગ લાગે તો એ બળીને ભસ્મ થઈ જાય છે અને જ્યારે પંખીઓ છે એની પાસે જ્ઞાનરૂપી પાંખો છે અને ઉડીને વ્યા જાય છે. એટલે કોઈ સંકટ આવે અને જ્ઞાન હોય તો એ વ્યક્તિ એમાંથી નીકળી જાય છે. અને બીજી વાત આપણને અખાએ એ વાત કરી કે આ આપણી પાસે બે ભાષા છે, સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા, લોક બોલે. તો એવું કાંઈ નથી કે સંસ્કૃત ભાષા આવડે તો જ આપણે જીવનનું આપણા કામો થાય એવું નથી. પણ આપણને પ્રાકૃત ભાષા આવડે, લોકબોલી આપણી પાસે હોય તો લોકબોલીમાં આપણા બધાએ કામ થાય. અને જે આ 52 અક્ષરની અંદર આ સંસાર સમાયેલો છે તો એની અંદર જો પરમ તત્વ રૂપી જે 53નો અક્ષર છે અને એ 53ના અક્ષરમાં આપણને ઈશ્વરના દર્શન થાય એટલે આપણો બેડો પાર થઈ જાય આખો કે જો ફરવા આપણે 53ના અક્ષરને ભજી. કારણ કે 53મો જે અક્ષર છે ને એ સીધું આપણને ઈશ્વર સુધી ઈશ્વરના નજીક આપણને લઈ જાય છે. તો આખી વાત અખાએ બે ભાગમાં આપણને બતાવી છે અને બે ભાગમાં આપણે જોયા તેના જે 6 ચરણ છે 6 પાના. એમાં પહેલા જે 6 છે એ અનુભવ અને જ્ઞાનની વાત કરી છે અને બીજા જે 6 છે એમાં અખાએ એક તો ભાષાનું મહત્વ બતાવ્યું છે કે જે આપણે ભાષા બોલી છીએ અને જે ભાષામાં આપણે જીવી છીએ અને કાર્ય આપણે કરતા હોય એ ભાષા આપણા માટે મહત્વની છે. એ ભાષાને છોડી અને આપણે બીજી ભાષામાં ન જઈએ. કારણ કે એવું નથી કે ભાષા હોય તો જ આપણા કામ થાય. તો આપણી જે લોકબોલી છે, આપણી જે પ્રાકૃત ભાષા છે એ ભૂલવી જોઈએ નહીં. અને બીજી વાત અખાએ એ વાત કરી કે સઘળો જે આ સંસાર છે એ 52 અક્ષરની અંદર જ ચાલે છે અને 52 અક્ષરની અંદર આ ચાલતો સંસાર એમાંથી જો 53મો અક્ષર હોય તો પરમ તત્વ પરમાત્માને આપણને આખો કે છે દર્શન થઈ જાય. તો અહીંયા અખાએ આપણને 2 છપ્પા આપ્યા અને 2 છપ્પામાં આપણે જોયું તો એમાં જ્ઞાનની વાત છે અને બીજામાં આપણી જે વાણી છે, આપણી જે પ્રાકૃતિક ભાષા છે એનું મહત્વ બતાવ્યું છે. અને બીજા 3 શબ્દોમાં આખો આપણને જે અક્ષરો છે એ 52 અક્ષરમાં આ સઘળો સંસાર છે. તો એ સઘળો સંસારમાં આપણને પરમ તત્વ રૂપી આ 53મો અક્ષર મળે તો આપણને ઈશ્વરના દર્શન થાય. આમ આ આખા જે અખાના છપ્પા અને ઉખાણા આપણે જોયા એમાં આપણે છપ્પાનો અભ્યાસ કર્યો. નેક્સ્ટમાં આના પછીના પીરિયડમાં આપણે ઉખાણામાં જોઈશું. તો ઉખાણા એ આપણા કવિ સામળના છે અને સામળ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ વાર્તાકાર છે. તો એમાં આપણે આના પછીનું જે આપણો પીરિયડ આવે એટલે છપ્પા આપણે પૂર્ણ કર્યા અને ઉખાણામાં આપણે આગળ જઈશું. અસ્તુ.